નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ આફ્ટરનૂન. કેમ છો? મજામાં છો? ઓનલાઈન વિડિયો લેક્ચરમાં હું જય સર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો ચેપ્ટર નંબર 11 મિત્રો આપણે આજે હવે આગળ વધવાનું છે. પહેલો લેક્ચર ઇન્ટ્રોડક્ટરી લેક્ચર હતો મિત્રો. એમાં આપણે એ જોયું કે કોઈ ધાતુ હોય અને એમાંથી ઇલેક્ટ્રોન્સ છે એને તમારે મુક્ત કરવા હોય તો આપણે અલગ અલગ રીતે આપણે મુક્ત કરી શકીએ. તમે એમ જોયું કે ઉષ્મા આપીને, બહારથી ગરમી આપીને, ઉષ્મા આપીને તમે મુક્ત કરી શકો. ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર આપણે જોયું તો 10⁸ વોલ્ટ પ્રતિ મીટરના ક્રમનો આપી અને તમે ઇલેક્ટ્રોન્સ છે એને તમે મુક્ત કરી શકો. અને છેલ્લે જોયું તો ફોટો ઉત્સર્જન અથવા ફોટો ઇલેક્ટ્રિક અસર, જે આપણો સ્ટડી શરૂ થાય છે. ફોટો ઇલેક્ટ્રિક અસર, કોઈ ધાતુ જેના ઉપર પૂરતી ઊંચી આવૃત્તિ વાળું વિકિરણ આપા કરી ફોટો ઇલેક્ટ્રોન છે અને લઘુત્તમ ઊર્જા જે જરૂરી એ લઘુત્તમ ઊર્જા એને આપણે કીધું હતું વર્ક ફંક્શન. અને આપણે છે ફોટો ઇલેક્ટ્રોન્સનું ઉત્સર્જન મેળવી શકીએ. હવે આ સ્ટડીને આપણે આગળ લઈ જવાનું છે મિત્રો, થોડું એડવાન્સ લઈ જવાનું છે. બરોબર છે મિત્રો? ઓકે, તો આ રિવિઝનના પાર્ટ ઉપર મિત્રો એક વર્ક ફંક્શનની વ્યાખ્યા યાદ રાખજો. અને ઇલેક્ટ્રોનને જરૂરી ઊર્જા આપણે કીધી હતી 1 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઊર્જા હોય, જે આપણે કીધું હતું 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 ગુણ્યા 10⁻⁻⁹ જૂલ. સ્ટડી બહુ ઈઝી છે, એકદમ સરળ છે. થોડુંક તમારી ટેક્સ્ટ બુક કરતો હું તમને થોડુંક એડવાન્સ લેવલે લઈ જાઉં. એટલે આ તો જે કઈ બોર્ડ વર્ક નહીં થાય ખાસ તમે એના ઉપર નજર રાખજો. તમારે પોઈન્ટ તમારે લખતા જાવ તો લખતા જજો. બરોબર છે મિત્રો? ચાલો, તો મારી તમને રિક્વેસ્ટ કે 30 સેકન્ડ તમે ફટાફટ ગયા લેક્ચર યાદ કરી આપણે પછી લેક્ચર આગળ વધારીએ. ઓકે મિત્રો, તો આપણે ભણવા જઈ રહ્યા છીએ ફોટો ઇલેક્ટ્રોન્સનું ઉત્સર્જન થ્રુ ફોટો ઇલેક્ટ્રિક અસર. મિત્રો પૂરતી ઊંચી આવૃત્તિ વાળું વિકિરણ કોઈ ધાતુની સપાટી પર આપણે આપાત કરશું અને ફોટો ઇલેક્ટ્રોન્સનું ઉત્સર્જન મેળવીશું. એ પહેલા મિત્રો એક નાનકડી વાત સમજી લો કે જ્યારે કોઈ ધાતુ છે, કોઈ પણ વોટર, નિકલ, કેડમિયમ, મેગ્નેશિયમ, ઝિંક, કોઈ પણ આપણે કીધું તો દરેક ધાતુના વર્ક ફંક્શન છે એ અલગ અલગ હોય. વર્ક ફંક્શન છે સપાટીનો ગુણધર્મ અને ધાતુના પ્રકારો પર આધારિત હોય. આપણી વાત થઈ ગઈ છે. હવે હું તમને એ કહું કે મિત્રો જે કઈ આવૃત્તિવાળું વિકિરણ આપણે એના ઉપર આપાત કરી, માની લો એક વિકિરણને આપાત કર્યું તો એ સપાટી ઉપર એક ક્ષણે ત્યાં આગળ એક ફોટો ઇલેક્ટ્રોન્સ ઉત્સર્જન થયો. ઇલેક્ટ્રોન ને મિત્રો કોણ? ફોટો ઇલેક્ટ્રોન્સ જનરેટ થયો. તો એ ફોટો ઇલેક્ટ્રોન્સ છે એ પ્લાન્ક નામના વૈજ્ઞાનિક થઈ ગયા. એમણે એમ કીધું કે જ્યારે કોઈ ધાતુ ઉપર પૂરતી ઊંચી આવૃત્તિ વાળું વિકિરણ આપાત કરવામાં આવે ત્યારે એ ફોટો ઇલેક્ટ્રોન્સ, એક ફોટો ઇલેક્ટ્રોન્સ છે અમુક લઘુત્તમ ઊર્જા સાથે ઉત્સર્જિત થાય. એ લઘુત્તમ ઊર્જા કેટલી? તો કે hf જેટલી. એ હંમેશા એ ઊર્જા હોય યા hf જેટલી હોય છે. f એ આવૃત્તિ અને h એ પ્લાન્ક ઉપરથી એનો અચળાંક દેવામાં આવે. પ્લાન્ક અચળાંક જેનું મૂલ્ય ફિક્સ છે 6.625 × 10⁻34 જૂલ / સેકન્ડ. આ પ્લાન્ક અચળાંકનું મૂલ્ય. જ્યારે કોઈ ધાતુ ઉપર પૂરતી ઊંચી આવૃત્તિ વાળું વિકિરણ મિત્રો તમે આપાત કરો ત્યારે પ્લાન્કના કહેવા અનુસાર એક ક્ષણે એક ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય.
ઈ hf ઊર્જા જેટલું લઈને ઉત્સર્જિત થાય. એ ઊર્જા જ્યાં f એટલે આવૃત્તિ અને h એટલે પ્લાન્ક અચળાંક. પરંતુ મિત્રો પ્લાન્કે પછી એવું અનુભવ્યું કે આ તો તાક્ષણિક છે. મિત્રો અસંખ્ય ફોટોન્સ ફોટો ઇલેક્ટ્રોન્સ એને ફોટોન્સ કહેવાય એ 10⁻⁹ સેકન્ડમાં ઉત્સર્જન પામી જાય. એટલે કે 1 નેનો સેકન્ડ કરતા પણ ઓછા સમયમાં અસંખ્ય એવા ફોટો ઇલેક્ટ્રોન્સ નું છે ઉત્સર્જન થઈ જાય. તો એક ફોટોનની ઉર્જા જો hf હોય તો મિત્રો n ફોટોનની ઉર્જા કેટલી? તો ત્રિરાશિ મૂકો તો શું આવે? n h f. હવે ઈ ઉર્જા બરોબર n h. તમને ખબર છે f એટલે c/λ. બરોબર. હવે ઉર્જા મળે તો એના ઉપરથી એનો પાવર મળે, એની તીવ્રતા મળે. તો એક વસ્તુ ખુલે તો એના ઉપરથી ઘણી બધી વસ્તુ ખુલે. જો તો એનો પાવર p બરોબર પાવર એટલે ઉર્જાના છેદમાં સમય n h f upon t. તો p બરોબર n h c upon lambda into t પાવર છે. તો પછી તીવ્રતામાં પણ જઈ શકાય. એ તો જો એક વસ્તુ ઉપરથી આપણે કેટલી વસ્તુમાં જશું. આ તીવ્રતા એટલે પાવર છેદમાં ક્ષેત્રફળ. તો n h f upon at થાય ને? n h f upon at. n h f એટલે c/λ a t. મિત્રો એક સૂત્ર ઉપરથી આપણે એટલા સૂત્ર બનાવી શકીએ. સમજાણો? આ જ ફિઝિક્સ છે મિત્રો. કે જ્યારે કોઈ ધાતુ ઉપર પૂરતી ઊંચી આવૃત્તિ વાળું વિકિરણ આપાત કરવામાં આવે ત્યારે તાક્ષણિક છે પાતોને આપણી સમજણ માટે લીધું કે એક ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય તો એ hf જેટલી ઉર્જા લઈને ઉત્સર્જિત થાય. તો n ફોટોન હોય તો કેટલી? તો કે nhf nc/λ. તો એનો પાવર કેટલો? તો એની તીવ્રતા કેટલી? આ આખી ચેન જ છે સૂત્રોની. આખા ચેપ્ટરમાં મૂળ મિત્રો 5 સૂત્ર છે અને 42 દાખલા છે. મિત્રો આખા ચેપ્ટરમાં 5 સૂત્રો ગણીને આ તો એકબીજાનું શું છે? સાદુરૂપ છે. મૂળ 5 સૂત્રો છે અને 42 દાખલા છે. એકદમ સરળ ચેપ્ટર છે અને આ માર્ક કન્ઝ્યુમ કરી શકાય એવું ચેપ્ટર છે. બરાબર છે મિત્રો? ઓકે, એની ડાઉટ? ઓકે, બરાબર. ચાલો આ હું તમને બાજુમાં લખી અને પછી આપણે પ્રેક્ટિકલ શરૂ કરીએ અને ફોટોઇલેક્ટ્રિક અસર સમજીએ. જો એક યાદ રાખવાનું, ફોટો ઇલેક્ટ્રોન્સ નું ઉત્સર્જન કેવું છે? તાક્ષણિક. કેટલું ખબર? લેસ ધેન 10⁻⁹ સેકન્ડ ઓર લેસ ધેન 1 નેનો સેકન્ડ. પછી એક ફોટોન ફોટો ઇલેક્ટ્રોન એટલું મોટું hf જેટલી ઉર્જા લઈને ઉત્સર્જન. તો n ફોટોન n h f n h c/λ. તો એના ઉપરથી ઉર્જાના છેદમાં સમય n h f upon t n h c upon λ. જો આ બધા સૂત્રો બધા નથી યાદ રાખવાના. અમુક I બરોબર પાવરના છેદમાં ક્ષેત્રફળ. તો ઉર્જાના છેદમાં ક્ષેત્રફળ ગુણ્યા સમય. તો n h f upon 8.
10 - 34 જૂલ ઇન્ટુ સેકન્ડ. બરાબર છે મિત્રો? તો જો એક સૂત્ર આપણે સમજી લખવા જઈ રહ્યા હતા એની બદલે એના ઉપરથી આપણે કેટલા બધા સૂત્રો ગયા n h c by બધા સૂત્રો યાદ નથી રાખવા મિત્રો, એક જ ચેન યાદ રાખવાની, એના ઉપરથી તમને બધા સૂત્રો ખબર પડશે. બરોબર છે? ચાલો 30 સેકન્ડ માટે જોઈ લો, પછી આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર પ્રયોગ શરૂ કરીએ. જોઈ લો. હવે આપણે ફોટો ઇલેક્ટ્રોન્સના ઉત્સર્જન ઉપર જઈએ. ફોટો ઇલેક્ટ્રોન્સનું ઉત્સર્જન કઈ રીતે કરાવશે? તો મિત્રો હું એક પ્રયોગ કરું છું. હું એક સપાટી હવે જો આ છે એ ક્વાર્ટઝ વિન્ડો રાખવાની. કેવી રાખવાની? ક્વાર્ટઝ વિન્ડો. આ છે કેથોડ અને આ છે એનોડ. કેથોડ છે એ શું કરે તો કે ધન હોય, એનોડ કેથોડ છે એ ઋણ, એનોડ છે એ ધન. હવે શું કરવાનું? એની સાથે આ બે પ્રોબ્સ, એની સાથે આપણે અહીંયા આગળ એક એમીટર વોલ્ટેજ માપવા માટે વોલ્ટમીટર, અહીંયા આગળ બેટરી જોડી દો. મોટી બેટરી ક્યુમ્યુલેટર જોડીએ આપણે. એટલે શું, જ્યારે આપણે ક્યુમ્યુલેટર નો ઉપયોગ કે જ્યારે આપણે કનેક્ટ કરવો ત્યારે કરી શકીએ. આ બેટરી. હવે આ આપણું સેટઅપ છે ફોટો ઇલેક્ટ્રિક અસર. હવે ખાસ સમજો મિત્રો, હવે શું કરવાનું? ક્વાર્ટઝ વિન્ડો પર પૂરતી ઊંચી, હવે આ જે પ્લેટ છે તમને ખબર કે એની કંઈક આવૃત્તિ ફિક્સ છે. હવે જો વર્ક ફંક્શન એટલે શું? જરૂરી મહત્તમ લઘુત્તમ ઊર્જા વર્ક ફંક્શન. તો વર્ક ફંક્શન એટલે થાય hf0. જ્યાં phi 0 એ શું છે તમને ખબર છે? f0 એને કહેવાય થ્રેશોલ્ડ આવૃત્તિ. શું કહેવાય? થ્રેશોલ્ડ આવૃત્તિ. હવે આ જે વિકિરણ અહીંયાથી જે આપાત કરવાનું છે, આ જે પ્લેટ છે તમને ખબર છે કે વર્ક ફંક્શન છે એ થ્રેશોલ્ડ આવૃત્તિના સમપ્રમાણમાં આવે. તો આ જે પ્લેટ છે એ સપાટીનો ગુણધર્મ એટલે કે વર્ક ફંક્શન કરતા તો ઊંચી ઊર્જા ધરાવતું વિકિરણ આપણે એના ઉપર આપાત કરવું પડે. તો થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા ઊંચી ઊર્જા વાળું આપણે ઊંચી આવૃત્તિ વાળું વિકિરણ આપણે આવૃત્તિ કરવું પડે. એટલે કે f f0 આ પહેલી શરત. ફોટો ઇલેક્ટ્રિક અસર શરૂ કરવા માટેની પહેલી શરત કે આપાત પ્રકાશની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા કેવી હોવી જોઈએ? મહત્તમ ઊંચી હોવી જોઈએ. તો અને તો જ ફોટો ઇલેક્ટ્રિક અસર શરૂ થશે. વર્ક ફંક્શન કરતા ઊંચી ઊર્જા ધરાવતું વિકિરણ હશે, આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધુ હશે આપાત પ્રકાશની, તો અને તો જ ફોટો ઇલેક્ટ્રિક અસર શરૂ થશે. નહીંતર અસર શરૂ થશે નહીં. અહીંયા આપણને કોઈ પ્રવાહ દેખાશે નહીં. યાદ રાખજો મિત્રો, આ મહત્વની કન્ડિશન છે. તો પૂરતી ઊંચી આવૃત્તિ વાળો વિકિરણ માની લો કે મેં આપાત કર્યું. માની લો કે એની આવૃત્તિ f છે, આ જે સપાટી છે એની આવૃત્તિ f0. તો બટ ઓબ્વિયસ છે કે આ વિકિરણની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા તો કેવી હશે? વધુ. અબ ક્યા હોગા? હવે શું થશે ખબર? કે અહીંયાથી ઇલેક્ટ્રોન એને ઊર્જા મળી એટલે ઇલેક્ટ્રોન્સ છે અહીંયાથી ઉત્સર્જિત થશે ફોટો ઇલેક્ટ્રોન્સ. હવે આ તો ઋણ છે, આ ઇલેક્ટ્રોન આ બે વચ્ચે શું થાય તો કે અપાકર્ષણ થાય. હવે એ અપાકર્ષણને કારણે ઇલેક્ટ્રોન છે એ એનોડ તરફ જશે. એ બધા અપાકર્ષણને કારણે ક્યાં જશે? એનોડ તરફ. અને અહીંયા આગળ ઇલેક્ટ્રોન છે ભેગા થઈ અહીંયા ઋણ બનશે. તો
અહીંયાથી ગયા તો અહીંયા હું બનાવતો પોતે એક બેટરી તરીકે કામ કરશે. પોતે એક શું બની જશે? બેટરી. હવે આનું કામ ગયું. ઇલેક્ટ્રોન્સ અંદર ઉત્પન્ન થયા, અંદર ઉત્સર્જિત થયા. આ વિકિરણને કારણે ઇલેક્ટ્રોન બધા એનોડ તરફ ગયા. અહીંયા આગળ એક પોતે ઋણ ધ્રુવ બનાવ્યો અને એક ધન ધ્રુવ. પોતે એક બેટરી તરીકે કામ છે. અને અહીંયા જે પ્રવાહ મળશે ને આને કારણે મળશે. અને એ જે પ્રવાહ મળે એ પ્રવાહને કહેવાય ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ. જે બેટરી જે બની ઇલેક્ટ્રોન્સના ઉત્સર્જનને કારણે, ફોટો ઇલેક્ટ્રોન્સના ઉત્સર્જનને કારણે કેથોડ થી એનોડ ઉપર ઇલેક્ટ્રોન જવા બદલ જે પ્રવાહ મળ્યો એ પ્રવાહને કહેવાય ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ. અને હંમેશા ફોટો ઇલેક્ટ્રોન્સની સંખ્યાના સમપ્રમાણમાં હોય. યાદ રાખજો, એ હંમેશા ફોટો ઇલેક્ટ્રોન્સની સંખ્યાના કેવા હોય? સમપ્રમાણમાં હોય. અને તીવ્રતાના પણ સમપ્રમાણમાં હોય. હા, તીવ્રતાને આવૃત્તિ સાથે કોઈ લેવા દેવા નથી. એક વસ્તુ કહી દઉં, ફોટો પ્રવાહ આપાત પ્રકાશની તીવ્રતા સાથે સમપ્રમાણમાં હોય તથા n સંખ્યા સાથે પણ સમપ્રમાણમાં હોય, પરંતુ એને આવૃત્તિ સાથે કોઈ સંબંધ નથી. આવૃત્તિના સમપ્રમાણમાં નથી. બરાબર છે મિત્રો? તો જો પેલા આટલું સમજો કે પૂરતી ઊંચી થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા ઊંચી ઊર્જા ધરાવતું, વર્ક ફંક્શન કરતા ઊંચી ઊર્જા ધરાવતું વિકિરણ જ્યારે ક્વાર્ટઝ વિન્ડો કેથોડની સપાટી પર જ્યારે આપાત કરવામાં આવે ત્યારે ફોટો ઇલેક્ટ્રોન્સનું ઉત્સર્જન થઈ અપાકર્ષણને કારણે મિત્રો લખવું પડે તમારે. અપાકર્ષણને કારણે એ એનોડ ઉપર જમા થાય છે અને પોતે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહનું ઉત્સર્જન કરે છે. એ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ જેટલા ઇલેક્ટ્રોન્સ ઉત્સર્જન થાય એની સંખ્યાના સમપ્રમાણમાં હોય. ફોટો પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણ, પરંતુ આપાત પ્રકાશની આવૃત્તિમાં તમે ફેરફાર કરો, ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહમાં કોઈ ફેરફાર થાય નહીં. તમે અહીંયા તીવ્રતા કે તમે અહીંયા આવૃત્તિ વધારો કે ઘટાડો, તીવ્રતા કે ફોટો પ્રવાહમાં કોઈ ફેરફાર પડશે નહીં. સમજાણું મિત્રો? Any doubt, any confusion? Okay. તો આવૃત્તિનો આધાર શેના ઉપર? આપણે હમણાં જ કીધું, જે આપાત પ્રકાશની ઊર્જા, આપાતની ઊર્જા જે આવૃત્તિના સમપ્રમાણમાં હોય. જેટલી ઊંચી ઊર્જા ધરાવતું વિકિરણ એટલી સંખ્યા, એટલી આવૃત્તિ એની વધુ. બરાબર છે મિત્રો? એની ડાઉટ, એની કન્ફ્યુઝન? તો ફોટો ઇલેક્ટ્રિક અસર ઉપરથી આપણને એક વસ્તુ મિત્રો ખબર પડે કે એક તો ઊંચી ઊર્જા ધરાવતું વિકિરણ જ્યારે આપણે આપાત કરીએ, એટલે કે આપાત પ્રકાશની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધુ રાખે ત્યારે જ ફોટો ઇલેક્ટ્રોન્સનું ઉત્સર્જન થાય. ફોટો ઇલેક્ટ્રોન્સનું ઉત્સર્જન થાય કેથોડ પર અપાકર્ષણને કારણે એ એનોડ ઉપર ખેંચાય. એનોડ ઉપર ખેંચાય, પોતે પ્રવાહનું ઉત્સર્જન કરે. જે પ્રવાહને શું કહેવામાં આવે? ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ. એ ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ આપાત પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણમાં હોય, ઉત્સર્જાતા ફોટોન્સની સંખ્યાના સમપ્રમાણમાં, પરંતુ આવૃત્તિના સમપ્રમાણમાં હોતો નથી. આપાત પ્રકાશની ઊર્જા છે એ આવૃત્તિના સમપ્રમાણમાં હોય. બરાબર છે મિત્રો? તો આના ઉપરથી 3-4 વસ્તુ મિત્રો મને નોટ કરવા જેવી લાગે એ આપણે હું તમને નોટ કરાવી દઉં. આકૃતિ તમારા સમજમાં આવી ગઈ? ન આવે તો તમને હું આપું છું 10-20 સેકન્ડ તમે દોરી લો, પછી એવું તો વિડિયો પાઉઝ કરીને તમે લખી લેજો. પણ આના ઉપરથી મારે તમને 3-4 વસ્તુ છે એ મારે તમને કરાવી છે. જો આકૃતિ માટે તમે એવું તો વિડિયો પાઉઝ કરી દેજો. આના માટે ફોટો ઇલેક્ટ્રિક અસર પરથી શું શું તારણ મળે? પહેલું, આપાત પ્રકાશની ઊર્જા એ વર્ક ફંક્શન કરતા વધુ હોવી જોઈએ. એટલે કે આપાત પ્રકાશની આવૃત્તિ થ્રેશોલ્ડ આવૃત્તિ. આ કઈ આવૃત્તિ થઈ? થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા વધુ હશે તો અને તો જ ફોટો ઇલેક્ટ્રિક અસર છે એ શરૂ થશે.
બીજો પોઈન્ટ ઉત્સર્જાતા ફોટોન ઇલેક્ટ્રોન્સ અથવા ફોટોન્સ નો પ્રવાહ એટલે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ ચલે છે પ્રકાશની તીવ્રતા ફોટો પ્રવાહ ચલે છે સંખ્યા કોની ફોટોન્સની but did not ચલે આવૃત્તિ એના ઉપર આધારિત નથી. તો એના ઉપર આધારિત કોણ? તો કે આપાત પ્રકાશની ઊર્જા એ f આવૃત્તિના સમપ્રમાણમાં હોય. અને ચોથું જે આપણે અહીંયા લખી રાખ્યું ઉત્સર્જન તાક્ષણિક છે 1 નેનો સેકન્ડ અથવા 10⁻⁹ સેકન્ડ કરતા ઓછા સમયમાં એનું ઉત્સર્જન થાય. આ ચાર વસ્તુ એ ફોટો ઇલેક્ટ્રિક અસર માટે જવાબદાર છે કે જે ફોટો ઇલેક્ટ્રિક અસરની શું છે કહેવાય ખબર? લાક્ષણિકતા કહેવાય. ફોટો ઇલેક્ટ્રિક અસરની લાક્ષણિકતાઓ. બરોબર? તમે આ પ્રશ્ન આઈએમપી રૂપ છે, 2 માર્કમાં ક્વેશ્ચન પૂછી શકાય એવો છે. આ વસ્તુ છે તમારે ક્યાં ક્યાં આપી નહીં હોય. બરાબર છે મિત્રો? ફોટો ઇલેક્ટ્રિક અસર અને એની લાક્ષણિકતાઓ. બે માર્કનો અગત્યનો પ્રશ્ન મિત્રો, આઈએમપી રૂપ ક્વેશ્ચન પૂછી શકાય એમ છે. બરાબર છે? એની આગળ મિત્રો જોઈ લ્યો. પહેલા તમારે આ જ લખવાનું છે મિત્રો. બરાબર? થિયરી તો બહુ ગોટાળા રૂપ આપી છે. તમે આજનું કાર્ય હોમવર્ક તમે જે કરો હું તમને ખાસ કહું, શરૂઆતથી લઈ અને અંત સુધી જે કઈ બોર્ડ વર્ક હોય ને આજનું એ જ હોમવર્કમાં 2 વખત લખજો. પરિવાર કહો, હોમવર્કમાં શરૂઆતથી લઈ અને લેક્ચરનો અંત થાય ત્યાં સુધી જે આપણું હોમવર્ક છે એ શેમાં લખશો? બોર્ડ વર્ક. કેટલી વખત? 2 વખત. બરોબર? ચાલો જોઈ લો. હું તમારા માટે 10 સેકન્ડ રાખું છું. ઓકે મિત્રો, જોઈ લીધું. જો આ ખાસ પોઈન્ટ લખવાના છે, આ સરળ ત્યાં સુધી બોર્ડ વર્ક આપણે 2 વખત લખવાનું છે. હવે આમાં એક વસ્તુ ખાલી હવે એડ થાય એટલે આજનું કામ પૂરું. પછી આપણે આવતા લેક્ચરમાં એપ્લિકેશન લઈ લેશું ને. હું તમને એમ કહું, આપણે એમ કીધું ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ છે પ્રકાશની તીવ્રતાના કેવો છે સમપ્રમાણ, તો એનો ગ્રાફ કેવો હોય છે? અહીંયા આગળ હું ફોટો પ્રવાહ, ફોટો નહીં, ફોટો ઘણા કે ફોટો પ્રવાહ, આ કઈ માણા નથી. ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વિરુદ્ધ તીવ્રતા. તો મિત્રો આમ ગ્રાફ તો તમે બે ઉપર એક એક ઘાત હોય, તમને ખબર એનો ગ્રાફ કેવો હોય? કેવી રેખા? સુરેખા. આ એનો ગ્રાફ ઘણી વખત જેડબલ્યુ નીટમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. સીધે સીધો ગ્રાફ પૂછે. ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ વિરુદ્ધ તીવ્રતાનો આલેખ કેવો? તો કે સુરેખા. બરોબર છે મિત્રો? તો આજે આપણે જે ટોપિક એક્ચ્યુઅલી લીધો એ 11.4 થોડો આનો અંશ બાકી છે, જે આપણે આવતા લેક્ચર લઈને એપ્લિકેશનમાં જાવું છે. પરંતુ આજનું આટલું બોર્ડ વર્ક આની પહેલાનું જે હતું એ બધું જ બોર્ડ વર્ક મિત્રો એક વખત નહીં, એક વખત શાંતિથી એનું અધ્યયન કરવાનું. પીડીએફ માંથી જો તમને હું પીડીએફ મોકલી દઈશ અને પછી તમારે લખવાનું છે. શેમાં? તમારી આખી બુકમાં ફિઝિક્સની જે બનાવ્યું એમાં 2 વખત. બરાબર છે મિત્રો? તો અહીંયા સુધી રાખીએ. આવતા લેક્ચરમાં અહીંયાથી આગળ વધશું. અહીંયા સુધી બરોબર તમે અધ્યયન કરી લેજો.
પછી આવતા લેક્ચરમાં આના દાખલા આવશે, દાખલા આપણે કરશું. ચેપ્ટર એકદમ સરળ છે, માર્ક લઈ શકાય એવું ચેપ્ટર છે, 5 માર્ક્સનું વેઇટેજ છે મિત્રો. માર્ક આમાં 100% આવશે, આમાં માર્ક લઈ શકાય એવું છે. તો આમાં ખાસ મહેનત કરજો. સરળ છે, આખા ચેપ્ટરમાં કીધું મૂળ 5 સૂત્રો છે અને 42 દાખલા છે. બરોબર છે મિત્રો. તો ત્યાં સુધી સારામાં સારી રીતે આનું અધ્યયન કરવાનું છે. બોર્ડ વખતના હોમવર્કમાં છે, 2 વખત શાંતિથી કરવાનું છે. કઈ પણ ક્વેરી હોય, કઈ પણ ડાઉટ હોય તો તમે મને WhatsApp અથવા કોલ કરી તમે મને પૂછી શકો છો. ત્યાં સુધી સારામાં સારી રીતે ભણવાનું છે. સ્ટે ટ્યુન્ડ વિથ યોર જય સર. આરામથી સ્વસ્થ રહ્યો, મસ્ત રહ્યો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.